હાલ આખા ગુજરાતમાં જે પટેલ સમાજના મંત્રીઓ બન્યા છે, જે નેતાઓને મંત્રીઓ બનાવવામાં આવ્યા, આ તમામ લોકોનું દરેક જગ્યાએ સન્માન કરવામાં આવી રહ્યું છે. આના પહેલા આપણે જોયું કે અમદાવાદમાં સન્માન હતું અને આજે સુરતમાં મંત્રીઓનું સન્માન થવાનું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને આ તમામ નેતાઓને આડે હાથ લીધા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે સુરતમાં આજે જે પાટીદાર સમાજના નેતાઓ કે જેમને હાલ મંત્રી બનાવવામાં આવ્યા છે, આ તમામ લોકોનું સન્માન સમારોહ છે. પરંતુ આ સન્માન સમારોહની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે સમાજના તમામ લોકોને હાથ જોડી અને વિનંતી છે કે લોકોને ગેરમાર્ગે દોરવાનું રહેવા દો. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2026 દિવસ સુરતમાં આજે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે. આમ તો આ દેશમાં લોકશાહી આવી ગઈ. આપણે બધા એવું કહીએ છીએ કે સરદાર પટેલે દેશની અંદરથી અંગ્રેજો ગયા પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે મળી અને ભારત દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, અખંડ ભારત બન્યું અને રાજાશાહીનો ત્યાંથી અંત આવ્યો અને લોકશાહી તરફ દેશ આગળ વધ્યો. પણ કેટલાક લોકો જે છે એણે સુરતની અંદર રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કર્યું છે અને આ સન્માન સમારોહની અંદર કેટલાક વ્યક્તિઓ, મહાપુરુષો પધારવાના છે. આ મહાપુરુષોનું રાજસ્વી સન્માન છે. હવે રાજાશાહી છે નહીં છતાંય રાજસ્વી સન્માન સમારોહ કર્યું છે, એનું પણ એમની પાસે કંઈક કારણ હશે. પણ કોઈ માણસ ચૂંટણી જીતે, મંત્રી સંત્રી તંત્રી વડાપ્રધાન આ તે બધું બને તો સમાજ એનું સન્માન કરે, એ તો સ્વાભાવિક છે, એવું થતું આવ્યું છે. હું ધારાસભ્ય બન્યો છું તો મારું સન્માન થાય છે, એટલે સુધી તો બધું બરાબર છે. પણ એવું કેમ કે સમાજ છે એ પેઢીઓથી સન્માન કર્યા કરે નેતાઓનું, અને સમાજ પાછળ રહી જાય, નેતા આગળ વહી જાય. આજથી 20 વર્ષ પહેલા CR પાટીલ પાસે શું હતું અને આજે શું છે, અને 20 વર્ષ દરમિયાન ભાજપના નેતાઓનું સન્માન કરનાર સમાજ પાસે શું હતું 20 વર્ષ પહેલા અને આજે શું છે. 20 વર્ષ પહેલા કોઈના માથા ઉપર લોન નથી. આજે દરેકના ઘરમાં 2-2, 3-3 લોન છે. મકાનની લોન, બાઇકની લોન, શિક્ષણની લોન, દવાખાનાની લોન, ધંધાની લોન. તો સમાજ કાયમ સન્માન કર્યા જ કરશે. ઘડીક રમેશભાઈનું, ઘડીક છગનભાઈનું, ઘડીક મગનભાઈનું, ઘડીક ફલાણા ભાઈનું, ઘડીક આ ભાઈનું, ઘડીક આ. સમાજ બચારો સન્માન કર્યા કરે અને નેતા છે એ માલામાલ થઈ જાય. આવું કેમ? તો આજે જ્યારે વરાછાની અંદર મહાપુરુષોનું, મહાનુભાવોનું સન્માન રાખ્યું છે, તો મારી એક સમાજના દીકરા તરીકે એક અપેક્ષા છે કે કાયમ સમાજ પાસેથી સન્માન લેતા આવ્યા છો અને આ વખતે પણ સન્માન લેવા માટે આવ્યા છો વરાછાની અંદર, તો ખાલી સન્માન લઈને ભાગી ન જાતા. આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે કંઈક દઈને જાજો, આપીને જજો. સમાજ તો તમને મત આપે, સમાજ તમને નેતા બનાવે, સમાજ તમને મંત્રી બનાવે, ઉપરથી સમાજ પાછો તમારું સન્માન કરે, ઉપરથી તમારા જન્મ દિવસે થોડું ઘણું લોહી આપે. સમાજ તો બધું જ આપે છે. હવે તમે કંઈક સમાજને આપતા જાઓ. એટલે મારી આજે જે રાજસ્વી સન્માન સ્વીકારવા માટે આવી રહેલા CR પાટીલ, હર્ષ સંઘવી અને સહિતના જે કાંઈ નેતાઓ છે એને એક નમ્ર વિનંતી છે કે આવ્યા જ છો તો વરાછાની અંદર કેશુભાઈ પટેલ સરકારી કોલેજ બને, સરકારી વિનયન વાણિજ્ય કોલેજ બને, એવી એક જાહેરાત કરતા જાજો જરાક. અને હવે અહીંયા તમે આવ્યા જ છો વરાછાની અંદર, તો વરાછા, કતારગામ, કામરેજ, સરથાણા, પૂણા, મોટા વરાછા, આ વિસ્તારોના હજારો દીકરા દીકરીઓ IT ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. AI ની દુનિયા પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. તો AI અને IT છે એ આવનારી દુનિયાનું ભવિષ્ય છે. તો મહાપુરુષ તરીકે આવી રહેલા CR પાટીલ, હર્ષ સંઘવી અને અન્ય જે કાંઈ પણ લોકો જે છે
એને એક મારી નમ્ર વિનંતી છે કે મોટા વરાછામાં કઠોર વેલંજા સાઈડ ગમે ત્યાં સરકારી જમીન ખાલી હોય ત્યાં 20-30 વીઘાની અંદર એક ભવ્ય આઈટી પાર્ક બને, સરકારી આઈટી પાર્ક. એમાં નવા આંત્રપ્રિન્યોર જે હોય, ઉદ્યોગ સાહસિક, નવી પેઢીના છોકરાઓ જેને આઈટી બિઝનેસમાં આગળ વધવું હોય, એને સરકારી સબસિડી વાળી ઓફિસ મળે, દુકાન મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારી વ્યવસ્થા મળે, એવી કંઈક જાહેરાત કરતા જજો એવી મારી લાગણી છે. બીજું કે કતારગામથી લઈ કામરેજની વચ્ચે 12મું સાયન્સ કોઈએ ભણવું હોય તો એક પણ સરકારી કોલેજ સ્કૂલ નથી. હવે આજ વિજ્ઞાનનો તો જમાનો છે, તો આ સન્માન લેવા આવી રહેલા તમામ મહાપુરુષોને મારી એટલી વિનંતી છે કે મોટા વરાછા સાઈડ ક્યાંક એક સાયન્સની 11-12ની સ્કૂલ એક ત્યાં બને અને એક પુણા સરથાણા સાઈડ ક્યાંક એક 12મા સાયન્સની સ્કૂલ બને તો વરાછા વિસ્તારના સૌ બાળકોને સાયન્સની સ્કૂલમાં ભણવાનો લાભ મળી શકે એમ છે. આ સિવાય હવે આવ્યા જ છો તમે અહીંયા સન્માન સ્વીકારવા માટે અને સન્માન સમાજ પાસેથી લેવા જ માટે, તો જરા કે કેટલી મહેરબાની પણ કરી શકાય એવી છે કે પાસપોર્ટની એક સબ બ્રાન્ચ અહીંયા વરાછા આજુબાજુમાં કંઈક સરથાણ આજુબાજુ ખુલે તો લોકોએ છેક ઉધના ધક્કા ન ખાવા પડે. આજકાલ છોકરાઓ ખૂબ વિદેશમાં ભણવા જાય છે, ફરવા જાય છે, બિઝનેસ કરવા માટે પણ જાય છે અને પાસપોર્ટને લઈને ખૂબ જફામારી થાય છે. અમદાવાદની અંદર પાસપોર્ટની 3 બ્રાન્ચો છે, રાજકોટમાં 2 બ્રાન્ચો છે, તો સુરતની અંદર એક ઉધના જ કેમ? વરાછામાં એકાદી પાસપોર્ટ માટેની બ્રાન્ચ જો ખુલી જાય, કેમ કે CR પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે, પાછી સરકારે ડબલ એન્જિનની છે, પાછું મોસાળમાં જમણ ને મા પીરસનારી છે, તો અહીંયા સન્માન લઈને ભાગી જાવ એના કરતા એકાદું પાસપોર્ટ કેન્દ્ર મંજૂર કરતા જાવ વરાછા વિસ્તારની અંદર, તો જુવાનિયાઓએ ધક્કા ન ખાવા પડે, છેક ત્યાં ઉધના સાઈડ લાઈનમાં ઊભું ન રહેવું પડે, એજન્ટોનો શિકાર ન બનવું પડે. અને આરટીઓની એકાદી સબ બ્રાન્ચ ખોલવી જોઈએ. અમદાવાદમાં 2 બ્રાન્ચ છે, એક વસ્ત્રાલ આરટીઓ છે અને એક સુભાષ બ્રિજ પાસે આરટીઓ છે. અમદાવાદ સિટીમાં 2 આરટીઓ ઓફિસ છે, બંને સિટીના બંને છેડે એક આરટીઓ ઓફિસ આવેલી છે. સુરતમાં તો પાલ બાજુ એક જ છે. તો આ સન્માન લેવા આવેલા મહાપુરુષો જે છે, દેશના પરમ મહાપુરુષો, કેમ કે આનાથી મોટું કોઈ છે ને, આપણે બધા તો તુચ્છ કહેવાય, પામર મનુષ્યો કહેવાય. મહાપુરુષો તો હમણાં આવશે મોટા વરાછામાં. તો આ મોટા મહાપુરુષો જે વરાછામાં સન્માન લેવા માટે આવી રહ્યા છે, એમને એક વિનંતી છે કે RTO રિજનલ ટ્રાફિક ઓફિસ એક વરાછામાં એકાદી બ્રાન્ચ ખોલો ને, ક્યાંક કામરેજની આજુબાજુમાં ખોલવી જોઈએ અથવા મોટા વરાછા આજુબાજુ, તો હજારો લોકોને રોજ જાગીને ત્યાં પાલ જવું પડે, ધક્કા ખાવા પડે, એજન્ટોને પૈસા આપવા પડે, એવું ના થાય. તમારે કરોડો લોકોને ભેગા કરીને એમની પાસે તાલીઓ પડાવડાવવી છે, પણ કરોડો લોકોની પીડા દૂર થાય એવું કામ કેમ નથી કરવું? તમારા સન્માન સમારોહમાં 50,000 લોકો એકઠા થાય એના માટે બધી જ કોશિશ કરો છો, પણ એ 50,000 લોકોએ આ પાસપોર્ટ કઢાવવા ઉધનામાં, લાયસન્સ કઢાવવા પાલમાં, કલેક્ટરનું કામ હોય તો અઠવામાં ધક્કા ખાવા પડે, એ પીડા તમને કેમ નથી દેખાતી? અને આ આયોજક સમિતિ જે છે એને અમારી નમ્ર વિનંતી છે કે તમે જરાક સાહેબોના ધ્યાનમાં દોરજો. તમારે તો એની હારે વ્યવહાર સારો હોય, તમારે એની હારે ઉઠક બેઠક ખાવા પીવાનો વ્યવહાર હોય, તમે એને કહી શકો અમે તો નાના પડીએ ભાઈ, અમારું તો કોઈ સાંભળે નહીં. તમે એને કહેજો કાંઈ ખાલી સન્માન લેવા જ આવવાનું છે વરાછામાં. ગુજરાતભરમાં જે નવો નેતા ચૂંટાય ભાજપમાંથી, જે મંત્રી બને એટલે વરાછામાં એનું સન્માન. આ તો ધંધો થઈ ગયો. ઓલું ધંધા ઉપર એક પાટિયું મારેલું હોય છે કે અમારે ત્યાંથી આપને ત્યાં આવતા શુભ પ્રસંગોએ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. એમાં હવે એક સમિતિ બનાવી નાખવાની, ફલાણા ઢેકણા સન્માન સમિતિ. તમારે ત્યાંથી કોઈ પણ માણસ સરકારી નોકરીમાં સફળ થાય, વિદેશ જાય, ધંધામાં નંબર 1 બની જાય, મંત્રી બને, ધારાસભ્ય બને, તો અમારે ત્યાંથી વ્યાજબી ભાવે સન્માન કરી આપવામાં આવશે. 5,000 લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો, 10,000 લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો. આ તો ધંધો જ જેવું થઈ ગયું ને હવે. વગર મફતના કોઈ પણ માણસો ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને નેતા બની જાય ને આપણે છે ને એને સન્માન કરવાના. અને એ ક્યાં આપણું સન્માન કરે છે? વરાછામાં તો ટ્રાફિક બ્રિગેડના માણસો છે એ કિડનેપ કરીને લઈને વયા જાય. પોલીસ તો પોલીસની દાદાગીરી કે પોલીસનો ચર્ચા કરવી નથી. ટ્રાફિક બ્રિગેડના લોકો એટલા ફાટ્યા ફરે છે કે ગમે તે માણસનું અપમાન કરી નાખે છે. નેતાઓનું સન્માન
નેતાઓની માટે સન્માન સમિતિ, પાછું ભવ્ય સન્માન, એમાંય પાછું રાજસ્વી, અને નેતાને મત આપનાર જનતાનું શું અપમાન. આવું ક્યાં આ દેશમાં કઈ બંધારણમાં લખ્યું? સરદાર પટેલ જે દી આઝાદી માટે લડતા હતા, ગાંધી બાપુ, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, આ બધા મહાપુરુષોએ જે ભારતની કલ્પના કરી હતી, એ ભારત એવું હતું કે ગરીબમાં ગરીબ, ભિખારીમાં ભિખારી માણસનું આ દેશની અંદર સ્વાભિમાન સચવાય, એટલે આઝાદી જોતી છે. અંગ્રેજો આપણા દેશના માણસનું સન્માન નહોતા સાચવતા, એ આપણને ગુલામ માનતા હતા. જ્યારે દેશ આપણો હતો, મહાપુરુષો લડ્યા કે આ દેશના નાગરિકનું સન્માન થવું જોઈએ. હવે અહીંયા નવી પ્રથા ચાલુ થઈ છે, નેતાનું સન્માન. પણ શેનું સન્માન? નેતાએ જનતાનું અપમાન કરવામાં બાકી શું રાખ્યું છે? એક નહીં જેવો મામૂલી ફાલતુ બકવાસ આવકનો દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસે માણસનું કેટલું અપમાન થાય છે. ત્યારે તો કોઈ નેતા આવતો નથી આપણે હાલચાલ પૂછવા, ભાઈ સાહેબ, બાપા, તમારું અપમાન થઈ રહ્યું છે, લાવો હું ડિજિટલ દાખલો કઢાવી દઉં. અનેક હવે પછી આયોજક સમિતિ ભવ્ય રાજસ્વી સન્માન. ઓહો, રાજસ્વી તો ખરું, પાછું એમાંય ભવ્ય. પૂછો વરાછામાં કે કોના ઘરમાં લોન નથી લીધી. આજથી 30 વર્ષ પહેલા કોઈના માથા ઉપર પાવલીનું લેણું નહોતું. એવા સ્વાભિમાનથી, એવા વટથી પ્રજા જીવતી હતી. અને આજ નેતા ગુલામ થઈ ગઈ છે, પબ્લિક ગુલામ થઈ ગઈ છે. પહેલા પબ્લિક હતી આમ વટવાળી, કોઈના ઉપર પાવલીનું લેણું નહોતું. આજ શું પરિસ્થિતિ થઈ છે? લોનાવાલા થઈ ગયો છે આખો વિસ્તાર વરાછા. દરેક વસ્તુની લોન, અને છતાંય પાછું સન્માન. અને એ લોકોનું સન્માન જે લોકોએ પબ્લિકને લોન લેતી કરી દીધી. શરમ આવવી જોઈએ. સુરતના સૌથી મોટા 2 વેપાર છે વરાછા વિસ્તારના, કતારગામથી કામરેજ સુધી, મોટા વરાછાથી પૂણા કઠોદરા સુધીનો જે વિસ્તાર છે, એમાં સૌથી મોટા 2 બિઝનેસ છે, એક હીરાનો અને એક ટેક્સટાઇલ્સનો. અને આજે એ બંને ધંધાની હાલત શું છે? આ સન્માન લેવા આવનારા જે કઈ મહાપુરુષો છે અને સન્માન કરનારી જે સમિતિ છે, એને મારે પૂછવાનું છે કે કોઈ દી સરકારનું ધ્યાન દોર્યું કે આ હીરામાં અનેક લોકો બૂચ મારીને ઉઠી જાય છે અને પૈસા નથી આપતા, તો કંઈક સરકાર આમાં કાયદો, નીતિ, નિયમ બનાવે. ટેક્સટાઇલની અંદર અનેક લોકો છે એ માત્ર ને માત્ર બૂચ મારવા માટે જ આવે છે, કેટલાક લોકો. અને બૂચ મારવા માટે પેલા માલ લે, પછી થોડુંક પેમેન્ટ આપે, પછી પાછળથી ખોટા ચેક પકડાવીને ભાગી જાય. હજારો ચેક રિટર્નના કેસો સુરતની કોર્ટમાં પેન્ડિંગ છે. પેમેન્ટ નથી મળતું, પણ ન્યાય નથી મળતો, ચુકાદોય નથી મળતો. તો અવડી મોટી સરકાર છે ને આ બધું સન્માન લેવા માટે જે આ લાઈનો લાગી છે ને સન્માન કરવા વાળાની લાઈનો લાગી છે, એ બેયને પૂછવાનું, ભાઈ સાહેબ, બાપા, આ ટેક્સટાઇલના ધંધામાં, હીરામાં બૂચ મારવા વાળાને પકડવા માટે કોઈ કાયદો બનાવો એમ છો? કોઈ નવી સિસ્ટમ બનાવો એમ છો? કોઈ ટેકનોલોજી લાવો એમ છો? અનેક ગરીબ પરિવારોનું ટેક્સટાઇલની અંદર મોટા મોટા ચોરો બૂચ મારીને બેઠા છે. હીરામાં એવું થયેલું છે, અનેક વેપારીઓનો માલ ફસાયો છે, રૂપિયા ફસાયા છે, મજૂરી ફસાઈ છે. કોઈ છે કહેનારું? કોઈ સાંભળનારું? કોઈ પૂછનારું નથી. તો શેનું સન્માન? હાલી હું નીકળ્યા છો? અને તમે શું સમાજને સમજો છો કે જમવાનું રાખશો એટલે 5-25 હજાર લોકો જમી જશે એમ? શરમ આવવી જોઈએ બધાને કે આ હું ખેલ તમાશો હાલી રહ્યો છે. શેનું સન્માન ને કોનું સન્માન? સન્માન તો નેતાએ સમાજનું કરવું જોઈએ, સમાજે નેતાનું નહીં. કે તમને મત દીધા, તમને ધારાસભ્ય કે મંત્રી બનાવ્યા, તમને મુખ્યમંત્રી બનાવ્યા, તમને ટેક્સ દીધો, તમને બધું જ સમાજે આપ્યું, અને તોય પાછું ઉપરથી સન્માન સમાજે આપવાનું. તો તમે શું સમાજને આપ્યું? વરાછા વિસ્તારની અંદર ડ્રગ્સનું અત્યારે એટલું ભયંકર દૂષણ છે, અને હપ્તા ક્યાં ક્યાં સુધી જાય છે તો ગાંડોય જાણે છે. રેલવે સ્ટેશન પર બેઠેલો ગાંડાને ખબર છે કે આ દારૂ ડ્રગ્સ રેલવેના પાટા ઉપર શું વેચાય છે, આપણે નથી જાણતા. તો શેનું સન્માન અને શું કામ સન્માન? જાઓ પહેલા એને કામ સોંપો. આપણને એક ડોક્ટર, આપણને ધારો કે તાવ આવ્યો હોય કે આપણને કોઈ બીમારી થઈ હોય, ડોક્ટર આપણને ઓપરેશન કરી દે, તો બહુ તો આપણે એનું થેન્ક યુ કે આભાર કહેતા હોઈએ છીએ. પછી એનો ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ નથી રાખતા કે આ ડોક્ટરે ગોપાલભાઈનું ઓપરેશન કરીને એને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક સારવાર કરી આપી, એ બદલ તમામ ડોક્ટરોનું ભવ્ય રાજસ્વી સન્માન.
ત્યારે આપણે એમ માનીએ છીએ કે એ તો ડોક્ટરનું કામ છે, એ કામ એને કર્યું અને એના કામના મેં એને પૈસા આપ્યા, વાત પૂરી થઈ ગઈ. સન્માન ક્યાં આવ્યું આમાં? એમ એક સરકારી બસમાં બેસો કે સરકારી ટ્રેનમાં બેસો અને સુરતથી તમને મુંબઈ કે અમદાવાદ બસ કે ટ્રેન પહોંચાડે તો આપણે ડ્રાઈવરને ઉતારીને એનું ભવ્ય રાજસ્વી સન્માન નથી કરતા. શું કામ? સમાજ એમ માને છે કે ભાઈ એ તો એનું કામ છે, એનો તો એને પગાર લીધો છે અને અમદાવાદ પહોંચાડવાની તો મેં ટિકિટ લીધી છે, એમાં સન્માન ફન્માન છે ના હોય. તું તારું કામ કર, હું મારું કામ કરું. યા તો ધારો કે તમે કોઈ જગ્યાએ શેવિંગ કરાવવા જાઓ, મેં બાલ દાઢી કરાવવા જાઓ, તો મને સરસ મજાનો રૂપાળો એકદમ હેન્ડસમ બનાવી દે કટિંગ બટિંગ કરીને, તો આપણે કઈ ભવ્ય રાજસ્વી સન્માન નથી રાખતા. શું કામ? કે ભાઈ મેં પૈસા આપ્યા, તમે તમારું કામ કર્યું, મેં મારું કામ કર્યું, થેન્ક યુ, વાત પૂરી. સન્માન છે એનું એમાં. યા તો તમે કોઈ બજારમાં મોલમાં જાઓ છો, કોઈ કપડાં ખરીદ્યા, સારામાં સારા કપડાં તમને કોઈએ આપ્યા અને તમે એના પૈસા આપ્યા, પછી એ મોલના માલિકનું આપણે સન્માન નથી કરતા. તો દરેક વ્યક્તિની એક ડ્યુટી છે. ભાઈ મંત્રી બન્યા છે તો પેલા કોલેજો ખોલી બતાવો વરાછામાં, સ્કૂલ ખોલો, પાસપોર્ટ ઓફિસની એક શાખા ખોલો, આરટીઓની એક શાખા ખોલો, પ્રાંત અધિકારીની એક ઓફિસ લઈ આવો વરાછામાં, પ્રાંત અધિકારી તમારા ઉમરા બેસે, ઉધના બેસે. બધી જ સરકારી કચેરી, ગ્રાહક સુરક્ષાની ઓફિસ તો કે ઉધના, અદાલત આખે આખી તો કે અઠવા, કલેક્ટર ઓફિસ તો કે અઠવા, કમિશનર તો અઠવા, આરટીઓ પાલ, પાસપોર્ટ કેન્દ્ર તો કે પાલ, ફલાણું બધું જ એક તરફ. વરાછામાં શું તો કે સન્માન સમિતિ, 500 પ્રકારની તો સન્માન સમિતિઓ છે વરાછામાં, અને 500 સન્માન સમિતિઓ ભેગી મળીને ખાલી એક વરાછામાં એક આરટીઓ નું પેલું કેન્દ્ર નથી ખોલાઈ શકતી. તો હાલી હું નીકળ્યા છો સન્માનના નામે નાટક કરી સમાજને ડફોળ બનાવવા. સમાજને આવી રીતે આડાપાટે કોઈએ ન ચડાવવા જોઈએ. નેતા જે કોઈ પણ છે, ભલે એક લેવલનું મર્યાદિત સન્માન બરાબર છે, કોઈ પણ માણસ કોઈ જીવનમાં એક લેવલની પ્રગતિ કરે તો એક માપનું સન્માન બરાબર છે. પછી રોજ જાગીને એના સન્માન, ભવ્ય સન્માન, રાજસ્વી સન્માન, છાસવારે સન્માન, અમદાવાદમાં આ ટોળકીનું સન્માન, સુરતમાં સન્માન. પણ એ વખતે શું ક્રાંતિ કરી નાખી? કઈ દેશ આઝાદ કરાવી નાખ્યો છે આ લોકોએ? કોઈ અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કરાવ્યા છે? આ ટોળકીના પાપે તો સમાજ લોનું લેતો થઈ ગયો. આ ટોળકીના પાપે તો કાઠિયાવાડ મૂકીને સુરત આવવું પડે, સુરત મૂકીને વિદેશ જવું પડે છે. હજુ સન્માન પાછું. દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે કે આપણને કયા રસ્તા ઉપર આપણે આગેવાનો લઈ જઈ રહ્યા છે. આપણે બધાએ વિચારવું પડશે. આમાં કોઈ પાર્ટી મહત્વની નથી કે કોઈ નેતાએ મહત્વ. હું નેતા છું, મને સન્માન કરે છે લોકો, સમાજ કરે, જનતા, બરાબર છે. એક લેવલ સુધી બધું જ બરાબર છે. પણ તમે રોજ જાગીને 24 કલાક ગોપાલભાઈને માથે ચડાવો અને 4 વસ્તુની આશા ન રાખો. સત્તામાં, ભાઈ એક તો સત્તા પક્ષનો નેતા છે, માનો CR પાટીલ ને સંઘવી સત્તા પક્ષના નેતા છે, તો વરાછાની અંદર સુવિધામાં કેમ મીંડું છે? તો આ સન્માન સમિતિને પૂછવાનું છે, સન્માન જ અમારી પાસે કરાવશો કે અમારું કંઈક અમને હક અધિકાર અપાવશો? કંઈક હક અપાવો, કંઈક અધિકાર અપાવો. ખાલી સન્માન કરાવવા માટે જ રાખી છે આટલી બધી પબ્લિક. અને સૌથી મહત્વની વસ્તુ કે આવનારી દુનિયા શેની છે? આવનારી દુનિયા જે 21મી સદી આવી રહી છે, 22મી સદી આવશે, વિજ્ઞાન, ટેકનોલોજી અને AI ની દુનિયા આવી રહી છે. હવે આ સ્ટેજ ઉપર જેનું સન્માન થવાનું છે એને એકઈને AI નું આખો સ્પેલિંગ લખતા આવડતો નથી. હવે આનું શું સન્માન ને શું બધું ભગવાન ભરોસે તંત્ર છે. આખી દુનિયા અત્યારે AI થી ચાલવા લાગી છે. AI થી ચાલતી કાર આવી ગઈ, બધાના મોબાઈલમાં અત્યારે AI આવી ગયું, કોમ્પ્યુટરોમાં AI. સરકારે ઘણા ફિલ્ડની અંદર AI નો ઉપયોગ ચાલુ કર્યો છે. પબ્લિકે AI વિડીયો બનાવતી થઈ ગઈ છે, AI થી ફોટા. હજુ તો AI છે બહુ મોટી ક્રાંતિ લાવવાનું છે દુનિયામાં, અને 21મી સદીની દુનિયાની સિકલ બદલાઈ જાય એવા પ્રકારની ક્રાંતિ AI અને ટેકનોલોજીથી થવાની છે. એ જમાનાની અંદર આપણી નવી પેઢીને મદદ, માર્ગદર્શન કે સપોર્ટ કયા નેતા પાસે મળશે? હવે તમે સન્માન માટે જે 150 જણાનું ટોળું ધણ આખું ઉપર ચડાવવાના છો, એ કઈ ને કઈ છે ગતાગમ કે દુનિયા કઈ દિશામાં જાય છે, કઈ દિશામાં જવાની છે, વૈશ્વિક પ્રવાહો કઈ દિશામાં. આ તો મોદી 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 કરીને 80 ટોળકી છે. કોઈને કઈ ખબર પડે છે કે ભાઈ વૈશ્વિક પ્રવાહ શું છે, વિશ્વનું બજાર તંત્ર કઈ દિશામાં જવાનું, માર્કેટ જેને કહીએ આપણે, વૈશ્વિક માર્કેટ કઈ દિશામાં છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માર્કેટ હોય,
મેડિકલનું માર્કેટ હોય, સર્વિસીસનું માર્કેટ હોય, ઈ કોમર્સનું માર્કેટ હોય, આ બધું કઈ દિશામાં જવાનું છે? એ કઈને કાંઈ હાંધાની હૂજ પડતી નથી ને હાલી હું નીકળ્યા સન્માન કરવા. આ જે સ્ટેજ ઉપર ટોળકી બેહવાની છે એના કરતા તો કેટલાયના ઘરે હોશિયાર છોકરા બેઠા છે. પણ સન્માન પાડો તાલીઓ ને રસોડામાં જમવાનું થઈ ગયું છે, જમી લેજો બધા. બીજા નેતા આવ્યા, પાડો તાલીઓ થઈ ગયું સન્માન, રસોડામાં જમીન જજો. ત્રીજા નેતા આવ્યા, સન્માન કરો, રસોડામાં જમી લેજો. ચોથા નેતા, જમી લેજો, સન્માન. આ હાટું જન્મ આપ્યો છે આપણને ઈશ્વરે અહીંયા. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે? ઓટોમોબાઈલમાં કેવી ક્રાંતિ આવી રહી છે, ગાડીઓની દુનિયામાં શું ક્રાંતિ છે, મોબાઈલની દુનિયામાં શું ક્રાંતિ છે, મેડિકલ સાયન્સમાં શું નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે. હમણાં મેં છાપામાં વાંચ્યું હતું કે આપણા ગુજરાતના જ એક છોકરાએ લોખંડ જે છે, લોખંડનો સળિયો જે આપણા બાંધકામમાં વપરાય છે, એ ઓછો કાટ ખાય સમયની સાથે એવી કોઈ ટેકનોલોજી ઉપર સંશોધન કરી રહ્યો છે. લ્યો વિચારો કે આપણી નવી પેઢી કઈ દિશામાં અને કેટલું પાવરફુલ વિચારે છે કે લોખંડનો સળિયો 20 વર્ષે કાટ ખાતો હોય તો પેલો માણસ એવી ટેકનોલોજી શોધે છે કે 100 વર્ષે કાટ ખાય. દુનિયા આ દિશામાં છે. અને આપણી સન્માન સમારોહ સમિતિ આપણને એમ કહે છે કે 8 પાસો માટે તાલીઓ બજાવો, નાનું સ્વાગત કરો, નાનું સન્માન કરો, ને આ મહાપુરુષ છે ને આ તમને ચંદ્ર ઉપર લઈ જશે. આવી સન્માન સમિતિઓને હું તો 2 હાથ જોડું છું કે ભાઈ સાહેબ બાપા, તમારા પોપડા પાસ કરાવવા હોય, તમારી ફાઇલો પાસ કરાવી હોય તો સીધું કહી દો ને કે બાપા મારી ફાઇલ અટવાઈ છે, 5000 લોકો જો મારા કાર્યક્રમમાં આવશે ને તો ફાઇલ ક્લિયર થઈ જાય એવું છે, તો અમે એમનામ આવી જશું ભાઈ. એમાં સમાજનું નામ વટાવવાની ક્યાં જરૂર છે તમારે? તમારી માનો કે તમારે હેતુફેર કરાવવો છે કોઈ ખૂણાના પ્લોટનો, કોઈ સરકારી જમીન પચાવી પાડવી છે, અથવા કોઈ 40% કપાત લેખે લીધેલી જમીનમાં તમારે પ્લોટ જોતો છે વેચાતો, કે કાંઈ પણ તમારી ફાઇલો ક્લિયર કરાવી હોય અને એ ફાઇલ ક્લિયર કરાવવા માટે પાટીલ કે સંઘવી તમને એવું કહેતા હોય કે મારો એક કાર્યક્રમ કરાવી દો 5000 લોકોનો તો હું ફાઇલ ક્લિયર કરી દઈશ, તો ચોખ્ખું બોલો ને ભાઈ. એમાં સરદાર પટેલનો ફોટો ને લેવા પટેલ ને આવું બધું મિસયુઝ કરવાની ક્યાં જરૂર છે? અને પટેલોની જ વાત હોય તો ખોલો વરાછામાં સરકારી કોલેજ, કેશુભાઈ પટેલ સરકારી કોલેજ. ખોલો એક બસ સ્ટેન્ડ, એની ઉપર લખો કેશુભાઈ પટેલ બસ સ્ટેન્ડ. ખોલો એક પાસપોર્ટ સેવા કેન્દ્ર, એની ઉપર લખો કિસાન પુત્ર કેશુભાઈ પટેલ પાસપોર્ટ સેવા કેન્દ્ર. એક આરટીઓ શાખા ખોલો, એની ઉપર લખો ભોજલરામ આરટીઓ કેન્દ્ર. હજુ એક બીજી પ્રાંત ઓફિસ ખોલો, એક સરકારી દવાખાનું ખોલો, એક સરકારી સાયન્સ કોલેજ ખોલો. સન્માન સમારોહને ભાઈ સાહેબ મહેરબાની કરીને વિનંતી છે કે સમાજને બક્ષી દો. બહુ દુખી છે લોકો, વધુ દુખી ના કરો મારા વાલા. ખૂબ લોકો મરવા વાંકે જીવે છે, જીવવું પડે એટલે જીવે છે, બાળ બચ્ચાના ચહેરા જોઈને જીવે છે. બાકી જો બાળ બચ્ચાની જો જે દયા ન આવે ને તો માણસ મરી જાય એવી હાલત છે. શું કામ તમે પબ્લિકને હજુ ઊંધા રવાડે ચડાવો છો? જીવવા દો ને, જેમ જીવે છે એમ તો જીવવા દો. તમે તો કઈ આપી શકો એમ તો છો નહીં ગરીબોને. સરકારી શાળા નહીં, દવાખાનું નહીં, બસ નહીં, તો કમસે કમ પબ્લિક પોતાની મહેનત મજૂરી, કાળી મજૂરી કરીને જેમ જીવે છે એમ તો જીવવા દો. શું કામ પબ્લિકને અવળા રવાડે ચડાવો છો સન્માનના નામે? તમારી ફાઇલો ભગવાને જે કઈ પાસ કરાવો એ કરાવો, રૂપિયાવાળા બનો, ફાર્મ હાઉસ બનાવો, તાગડ ધીન્ના કરો, મજા કરો, ક્યાં ના પાડી. પણ ગરીબોને આવી રીતે હેરાન ન કરો, પાપ લાગશે. અને એટલે દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આજે CR પાટીલ અને હર્ષ સંઘવી બંને આવે છે વરાછામાં સન્માન લેવા માટે. એની સમક્ષ એટલી માંગણી છે કે વરાછામાં એક સરકારી કોલેજ, 2 સરકારી સાયન્સની શાળાઓ, એક IT પાર્ક, એક RTO ઓફિસ, એક પાસપોર્ટ સેવા કેન્દ્ર, કલેક્ટર ઓફિસનો થોડોક સ્ટાફ અહીંયા વરાછામાં બેસે એવી રીતની એક આયોજન, ગ્રાહક સુરક્ષાની એક કચેરી અહીંયા, અદાલતની એક બેન્ચ અહીંયા આ બાજુ, અને આ વિસ્તારની અંદર કેટલીક અન્ય જે કાંઈ સરકારી સુવિધા હોય એ ચાલુ કરવાની જાહેરાત જો કરે તો મને એમ લાગે છે સમાજે નેતાનું કરેલું સન્માન જે છે એ વાસ્તવિક ગણાશે. બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય કિસાન. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એમને લઈને વાત કરવામાં આવી. વધુમાં કહેવામાં આવ્યું કે જે આ સન્માન સમારોહ કરવામાં આવી રહ્યા છે એના કરતાં લોકોના કામ કરવા જોઈએ. મંત્રીઓ ક્યારના બની ગયા પરંતુ હજી સુધી એમના સન્માન સમારોહ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક અમદાવાદમાં સન્માન સમારોહ થાય, ક્યારેક સુરતમાં સન્માન સમારોહ થાય. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.